અરવલ્લીના ધનસુરામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। બજાર વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। 1.5 ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છે। નગરમાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ 1 કલાકમાં ધડબડાટી બોલાવી છે અને 2 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ ખાબકવાના કારણે મોડાસાની જે સોસાયટીઓ છે તે સોસાયટીઓ પાણી થઈ ગઈ છે। દ્રશ્યો જોઈ શકો છો આપ। હાલ આપણે પહોંચ્યા છીએ મોડાસાની કેદારનાથ સોસાયટી, રામપાર્ક સોસાયટી, રત્નદીપ સહિત સોસાયટીના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરાવી છે। પંચજ્યોત નામની આ જે સોસાયટી છે, દર ચોમાસે અહીંયા પાણી ભરાવાના બનાવ બને છે। નગરપાલિકાનો જે પ્રી મોન્સૂન પ્લાન છે તે કાગળ ઉપર દેખાતો તેવા દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। સોસાયટીના રહીશો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કાકા, શું તકલીફ છે ને કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે? તકલીફ એટલે ભયંકર તકલીફ છે। હજી સામાન્ય વરસાદ થયો, આખો ચોમાસું બાકી છે પણ પાણીનો કોઈ નિકાલ નથી। સામાન્ય અડધો કલાક વરસાદ ઘરોમાં પાણી બેસી જાય છે ને વાહન વ્યવહાર બધા બંધ। સ્કૂલમાં જતા બાળકોને પણ બહુ પરેશાની થાય છે। આપ શું કહેશો, નજીવા વરસાદમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે, નગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવે છે? કોઈ લેવામાં આવતા નથી। બિલકુલ, આ હતા મોડાસાના જે રામપાર્ક, રત્નદેવ, શારદાકુંજ સહિતની જે સોસાયટીઓ છે તે સોસાયટીના રહીશો હતા। તેમનું કહેવું છે કે સામાન્ય વરસાદમાં જે અહીંયા જે પાણી છે તે પાણી ભરાઈ જવાના બનાવો બન્યા છે। હાલ આપ જોઈ શકો છો કે એક સ્કૂલની બસ આવી રહી છે, જે વિદ્યાર્થીઓ છે તે સ્કૂલેથી અહીંયા આવી રહ્યા છે। તેમને પણ ઢીચણસામાં પાણીમાં અહીંયાથી નીકળવાનો વારો આવે છે। એટલે કહી શકાય કે નજીવો જે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેવામાં જો સોસાયટીની આ પરિસ્થિતિ તો વધુ વરસાદ વરસે તો શું પરિસ્થિતિનું નિર્માણ થશે તે જોવું રહ્યું। TV13 સમીર બલોચ, અરવલ્લી। અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ ખાબક્યો। 1 જ કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। પંચજ્યોત આરાધના સોસાયટીમાં પાણી ભરાયા। કલ્યાણ 2, કેદારનાથ સોસાયટીમાં પણ વરસાદી પાણી ધસી આવ્યા। સોસાયટીમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। મોડાસા નગરમાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ 1 કલાકમાં ધડબડાટી બોલાવી છે અને 2 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ ખાબકવાના કારણે મોડાસાની જે સોસાયટીઓ છે તે સોસાયટીઓ પાણી થઈ ગઈ છે। દ્રશ્યો જોઈ શકો છો આપ। હાલ આપણે પહોંચ્યા છીએ મોડાસાની કેદારનાથ સોસાયટી, રામપાર્ક સોસાયટી, રત્નદીપ સહિત સોસાયટીના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરાવી છે। પંચજ્યોત નામની આ જે સોસાયટી છે, દર ચોમાસે અહીંયા પાણી ભરાવાના બનાવ બને છે। નગરપાલિકાનો જે પ્રી મોન્સૂન પ્લાન છે તે કાગળ ઉપર દેખાતો તેવા દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। સોસાયટીના રહીશો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કાકા, શું તકલીફ છે ને કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે? તકલીફ એટલે ભયંકર તકલીફ છે।